નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્વોન્ટમ નંબર વિશે વાત કરેલી હતી. એન, એલ અને એમ, અને ચોથો ક્વોન્ટમાંક સ્પિનની પણ વાત કરેલી હતી. અને પાઉલીના નિષેધ નિયમની કે જેમના થકી આપણે માલુમ પડ્યું હતું કે કોઈ પણ કક્ષકની અંદર, પેટા કક્ષકની અંદર માત્ર ને માત્ર 2 ઇલેક્ટ્રોનનો સમાવેશ થઈ શકે છે. બરાબર છે. તો હજી થોડુંક એમની અંદર આપણે ડીપમાં જઈએ અને આજે આપણે પરમાણુય કક્ષકોના આકાર વિશે થોડીક વાત કરવાની છે. અને શ્રોડિંજરનું જે ઇક્વેશન છે એમાં સાઈની જે મૂલ્ય છે એમના ગ્રાફ વિશે અને આકાર કઈ રીતે નક્કી કર્યો છે એમના વિશે પણ આપણે થોડીક વાત કરીશું. તો આપણે વાત કરવાની છે પરમાણુય કક્ષકોનો આકાર. બરાબર. આપણે સાઈની વાત કરી હતી કે એમની અંદર જે સાઈની વેલ્યુ હતી, બરાબર, તો સાઈને કોઈ ભૌતિક અર્થઘટન હોતું નથી. એમનું કોઈ ભૌતિક અર્થઘટન નથી. ઇક્વેશન જે છે શ્રોડિંજરનું ભૌતિક અર્થઘટન નથી. પણ આપણે વાત કરી હતી સાઈ સ્ક્વેરની, બરાબર, કે જો આમનો સ્ક્વેર કરી દેવામાં આવે, સ્ક્વેર કેમ કરવાનો છે એ પણ આપણે વાત કરીએ કે જો આપણે સ્ક્વેર કરી દઈએ તો આ સંભાવના વિધેય થઈ જશે. બરાબર ને. વેવ ફંક્શન, સાઈને તમે વેવ ફંક્શન તરીકે પણ ઓળખી શકો છો. વેવ ફંક્શન, સંભાવના. બરાબર. સાઈ સ્ક્વેર શું બતાવશે? સંભાવના બતાવશે. એ જર્મન વૈજ્ઞાનિક છે મેક્સ બોર્ન. બરાબર. એમના અનુસાર એમણે ઇક્વેશન સોલ્વ કર્યું અને એમણે અનુસાર કીધું છે કે ભાઈ સાઈ સ્ક્વેર શું છે, તો કે ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવનાની વાત કરે છે. હવે ઇલેક્ટ્રોન મળવાની જે ઘટના છે આખી, એમને જો કોઈ કદમાં ડાયાગ્રામ કરીએ આપણે, જેમ કે ગ્રાફ દોરી લીધો હોય ને, તો કદની વાત કરવામાં તો એને આપણે ઘનતા તરીકે પણ ઓળખી શકીએ છીએ. મતલબ સાઈ સ્ક્વેર શું બતાવશે? સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી છે એ ઘનતા સ્વરૂપમાં. બરાબર છે. તો સાઈ સ્ક્વેરની વાત કરી હતી. હવે સાઈ સ્ક્વેરને આપણે 2 પાર્ટની અંદર ડિવિઝન કરી શકીએ. જો બહુ સમજવાની વસ્તુ છે અહીંયા, કારણ કે અહીંયા બધું ક્વોન્ટમ ફિઝિક્સ કહી શકો અથવા ક્વોન્ટમ મિકેનિઝમ ઉપર ચાલે છે. વધુ પડતું યાદ ના રહે તો કંઈ નહીં, તમારે બહુ ઓછા ક્વેશ્ચન પૂછવામાં આવે છે, પણ આકાર વિશે વાત થઈ છે તો થોડું ડીપમાં જવું જરૂરી છે. સાઈ સ્ક્વેરને 2 ભાગની અંદર વહેંચવામાં આવે છે અને એમાંનો એક ભાગ છે રેડિયલ પાર્ટ અને બીજો હોય છે એમનો કોણીય ભાગ. બરાબર છે. કેમ? તો આપણે જો ગ્રાફ દોરીએ, સાઈ સ્ક્વેર શું કામ કરવામાં આવે છે એમની પહેલાં વાત કરી દઈએ. તો આપણે વેવની વાત કરી લીધી કે તરંગ શૃંગ અને ગર્ત એ રીતે આપણે આ રીતે આગળ વધે છે. બરાબર ને. ઉપરનો જો આને આપણે એક્સ દિશા સમજી લઈએ તો ઉપરનો જો ભાગ પોઝિટિવ ગણીએ તો નીચેનો ભાગ ક્યાં આવે છે? નેગેટિવમાં. બરાબર છે. તો જ્યારે પણ તમે ગ્રાફ દોરીએ, આપણે ગ્રાફ કોનો દોરવાનો છે તો હમણાં વાત કરી દઈએ. તો એનો અમુક ભાગ ક્યાં જતો હશે? માનો કે એમની આ વેલ્યુ અહીંયા ઘટે છે તો અમુક ભાગ એ નીચેના તરફ જશે અને ફરી પાછો ઉપરના તરફ આવશે. તો જો સાઈની વેલ્યુ અહીંયા મૂકવામાં આવે તો સાઈ ક્યાં જશે? નેગેટિવ. પણ આપણે નેગેટિવ નથી જોઈતો, એટલા માટે આપણે શું કરી દઈએ છીએ? સાઈ સ્ક્વેર, એટલે નેગેટિવ શું થઈ જશે? પ્લસ. તો આ જે વેવ તમને અહીંયા બતાવવામાં આવ્યું છે, ફરી વાર અહીંયા બતાવું છું, એક્સ, એ બંને કેવા આવી જશે? ઉપરના ભાગની અંદર. બરાબર. બંને કેવા થઈ જશે? પોઝિટિવ. એટલા માટે સાઈ સ્ક્વેર ઇલેક્ટ્રોન મળવાની સંભાવનામાં ઘનતા પણ તમે કહી શકો, ઇલેક્ટ્રોન મેળવવાની જે સંભાવના છે એ વધુ પ્રમાણમાં બતાવી શકાય. બરાબર. હવે આપણે સાઈ સ્ક્વેર 2 પાર્ટની વાત કરી લીધી. મને એક પાર્ટ છે ત્રિજ્યા કહી શકો જેને, એટલે કે રેડિયલ પાર્ટ, અને બીજો ભાગ છે એમનો કોણીય, એટલે કે એંગ્યુલર. કઈ રીતે આવે છે? તો આપણે એક્સ, વાય અને ઝેડ દિશા લઈ લઈએ. આ એક્સ દિશા છે, અહીંયા વાય લઈ લઈએ અને નીચેના ભાગની અંદર ઝેડ લઈ લઈએ. સમજો કે અહીંયા જે ઇલેક્ટ્રોન મેળવવાની, અહીંયા આપણે કેન્દ્ર સ્વરૂપે આપણે સ્વીકારી લઈએ તો ત્યાં ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે એકદમ કેવી થઈ જશે? 0. એના પછી ધીમે ધીમે હું તમને આગળ વાત કરું છું. તો અહીંયાથી કોઈ અમુક અંતરે ઇલેક્ટ્રોન રહેલો છે. આ ભાગ શું છે? આર, ત્રિજ્યા. બરાબર છે. એવી જ રીતે આ સમતલની અંદર આ એક્સ છે, આ વાય, ને આમને હું ઝેડ કહી દઉં છું. તો એક્સ ઝેડ સમતલની અંદર પણ હશે ઇલેક્ટ્રોન, આ પણ આર થઈ જશે. એક્સ વાય સમતલની અંદર પણ ત્રિજ્યા હશે. બરાબર. આમને આપણે ભેગા કરી દઈએ તો જુઓ, સાઈની વેલ્યુ, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના એક તો ત્રિજ્યા ઉપર આધાર રાખે છે, આર ડિસ્ટન્સ ઉપર ઇલેક્ટ્રોન હોઈ શકે છે. બરાબર. અને જુઓ તમે એક્સ વાયની અંદર જે ખૂણો પડે છે એને હું થીટા કહી દઉં. ક્યાં? એક્સ અને વાય સમતલની અંદર. એવી જ રીતે એક્સ અને ઝેડ સમતલની અંદર ઝેડ અક્ષને જે ખૂણો બતાવે છે એમને ફાઈ તરીકે ઓળખી દઈએ. બરાબર છે. એ કયા?
એક્સ અને ઝેડની અંદર. તો એક આખો જે પાર્ટ થઈ ગયો રેડિયલ, કે ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના ક્યાં ડિસ્ટન્સ ઉપર આધાર રાખે છે, એટલે એમને ભાગ કેવો કીધો, સાઈનું રેડિયલ ભાગ. એમના ઉપરથી ગ્રાફ પણ બનાવવામાં આવે છે, બરાબર છે. અને એકની અંદર કોણ આવે છે, એમના ખૂણાઓ, એટલે કે કોણીય ભાગ આપી દીધો થીટા અને ફાઈ તરીકે, બરાબર છે. એટલા માટે બે ભાગ કીધા કે જે ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના છે એક તો ત્રિજ્યા ઉપર આધાર રાખે છે એટલે રેડિયલ, અને ખૂણા ઉપર કેટલા ખૂણે આપને મળી આવે છે ઇલેક્ટ્રોન એમની સંભાવના દર્શાવે છે, તો એ ખૂણા થઈ ગયા એ કોણીય ભાગ થીટા એન્ડ ફાઈ, બરાબર છે. હવે આમના માટે ઇલેક્ટ્રોન મેળવવાની જે સંભાવના શૂન્ય થઈ જાય, બરાબર ને, કારણ કે ઇલેક્ટ્રોન અમુક અંતર સુધી જ આપણે મળે છે. હવે સાયન્સ સ્ક્વેર અને આપણે રેડિયસને આધારે આપણે જો ગ્રાફ દોરીએ, સાયન્સ સ્ક્વેર અને રેડિયસના આધારે તમારી બુકમાં પણ આપેલા જ છે, એ ગ્રાફ આપણે જો દોરીએ, જેમ કે અહીંયા વાય અક્ષ, એક્સ અક્ષ, સિમ્પલી વસ્તુ છે, આપણે શું લેવાનું છે, સાયન્સ સ્ક્વેર. સાયન્સ સ્ક્વેર શું બતાવે છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અથવા ઘનતા તમે કહી શકો છો. અને અહીંયા લઈ લો આર, રેડિયસ, ક્યાં અંતર સુધી. તો આપણે જાણીએ છીએ કે પરમાણુ કેન્દ્ર છે, ઇલેક્ટ્રોન મોસ્ટલી તમને ક્યાં મળશે, માનો કે આ પરમાણુ કેન્દ્ર છે તો આજુબાજુમાં ડોટ રેખા છે, આ એવો વિસ્તાર છે કે જ્યાં પરમાણુ કેન્દ્રની આજુબાજુની અંદર આ રાઉન્ડ વિસ્તાર જ સમજી લો, બરાબર, મેં ડોટ સ્વરૂપે બતાવેલ છે. આ ગોળ વિસ્તારની અંદર પરમાણુ મળી શકે છે. 2D ની અંદર તમને સર્કલ જ જોવા મળશે, બરાબર છે. હવે જેમ રેડિયસ, આ એમની ત્રિજ્યા થઈ ગઈ, જેમ ત્રિજ્યા વધશે મતલબ સર્કલ દૂર જશે, એમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પણ કેવી થતી જશે, ઘટતી જશે, બરાબર છે. તો જેમ કે સાયન્સ સ્ક્વેરની વેલ્યુ અહીંયા રેડિયસ પહેલા શરૂઆતમાં કેવું છે, શૂન્ય, તો અહીંયા શૂન્ય એટલે કોણ થઈ જશે, પરમાણુનું કેન્દ્ર, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એકદમ કેવી હોય છે, ઓછી, બરાબર. તો શરૂઆત આપણે કરીએ ઉપરથી, તો જેમ રેડિયસ વધશે એમ શરૂઆતમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધશે, પણ જેમ વધતું જશે એમ ધીમે ધીમે એમાં શું થશે, ઘટાડો, બરાબર છે. સાયન્સ સ્ક્વેર વર્સિસ રેડિયસ. માની લઈએ કે આ કોનો ગ્રાફ છે, 1s કક્ષક માટે અહીંયા ગ્રાફ તમને જોવા મળે છે. તો આ જે પોઈન્ટ અહીંયા થઈ જશે ત્યાં આપણે ઇલેક્ટ્રોન મળતા નથી. તો 1s કક્ષક માટે સંભાવ્યતા મતલબ સંભાવના જે ઘનતા છે કેન્દ્ર પર સૌથી વધુ છે. જેમ એ દૂર થતી જશે, બરાબર ને, અહીંયા દૂર બતાવેલું, જેમ દૂર થતી જશે એમ એ તીવ્ર રૂપે શું થશે, ઘટાડો થશે. કમ્પ્લીટ વસ્તુ છે. આ જ ગ્રાફ આપણે 2s માટે બતાવીએ તો આ થઈ ગયા આપણે વાય અને આ થઈ ગઈ એક્સ. મેં સાયન્સ સ્ક્વેરની વાત કરું છું એટલે 2sનો ગ્રાફ નીચે તરફ જશે પણ એનું ઉપર તરફ હું બતાવું છું. તો એમાં પણ એવું જ થશે, બરાબર. અહીંયા પોઈન્ટ્સ, અહીંયા આર લેવાનું છે, અહીંયા સાઈ સ્ક્વેર લેવાનું છે, સંભાવ્યતા ઘનતા આપણે. તો એમાં પણ એમ જ થશે કે ધીમે ધીમે રેડિયસ વધતા એ ધીમે ધીમે કેવું થઈ જશે, શૂન્ય તરફ, મતલબ ઇલેક્ટ્રોનની ઘનતા ત્યાં શૂન્ય થઈ જશે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે કેવી થઈ જશે, શૂન્ય. પણ ફરી પાછી એ ધીમે ધીમે વધશે, ફરી પાછી શૂન્ય થઈ જશે. આ ગ્રાફ તમને આવું બતાવે છે. તો આ જે પોઈન્ટ અહીંયા બતાવવામાં આવેલો છે, અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય, શૂન્ય. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જશે, શૂન્ય. તો વસ્તુને પૂરી સમજો કે 2s કક્ષક માટે ઘનતા પહેલા કેવી છે, તીવ્ર, ધીમે ધીમે કેવી જતી જાય છે, શૂન્ય સુધી ઘટે છે અને ફરી પાછી વધવાનું શરૂ કરે છે. તો એક નાની અને મહત્તમ સ્થિતિએ પહોંચે છે, બરાબર છે. ફરી પાછી શું થશે, ઘટવા મળશે, કારણ કે જેમ રેડિયસ વધશે એમ ઇલેક્ટ્રોન મળવાની ઘટનામાં શું થશે, શૂન્ય. તો જ્યાં પણ ઇલેક્ટ્રોન સંભાવના, ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના શૂન્ય થઈ જાય એ ભાગને, એ સમતલને શું કહેવામાં આવે છે, નોડલ સપાટી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે, નોડલ સપાટી, અથવા એમને નોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર છે. માનું છું ત્યાં સુધી સમજાઈ ગયું કે સિમ્પલ આપણે વ્યાખ્યા યાદ રાખવાની છે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યાં કેવી થઈ જાય, શૂન્ય. એ અમુક અંતરે જ હશે ને, કે ઇલેક્ટ્રોન હરેક પથમાં થોડા આગળ વધે છે, મતલબ અહીંયા પરમાણુ કેન્દ્ર છે તો ઇન્ફિનિટી સુધી બધે તમને ઇલેક્ટ્રોન જ જોવા મળે, એવું હોતું નથી, બરાબર ને. ઇલેક્ટ્રોન તો અમુક અંતર સુધી ફરી પાછા ઘટશે, ફરી પાછા, કારણ કે આપણે કક્ષાની વાત કરીએ છીએ ને. આ પરમાણુ કેન્દ્ર છે, અહીંયા ઇલેક્ટ્રોન હશે, પછી જગ્યા ખાલી આવશે, ફરી ઇલેક્ટ્રોન હશે, પછી જગ્યા ખાલી આવશે, ફરી ઇલેક્ટ્રોન હશે. તો આ વચ્ચેનો જે ગેપ છે એ શું છે, નોડલ સપાટી. એક ડાયાગ્રામ પ્રમાણે તમે સમજી શકો છો, બરાબર. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યાં શૂન્ય થઈ જાય, કમ્પ્લીટ વસ્તુ છે, એ સપાટીને શું કહેવામાં આવશે, નોડલ સપાટી અથવા નોડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એસ કક્ષકની વાત કરેલી છે, બરાબર ને. તો આપણે જો એ નોડને સામાન્ય રીતે જાણવા મળ્યું છે કે
NS કક્ષકોને કે ટોટલ કેટલા નોડ હોય છે, તો કોઈ પણ NS કક્ષકોને n-1 નોડ હોય છે. આ સૂત્ર યાદ રાખજો. તમને કક્ષા આપી દેવામાં આવે, ચલો ભાઈ બતાવો 3S કક્ષકની અંદર કેટલા નોડ હોય છે, તો તમે સિમ્પલ રીતે બતાવી શકો છો. નોડની સંખ્યા કેટલી થઈ જશે? n-1. n કોણ છે? મુખ્ય ક્વોન્ટમાંક. તો મુખ્ય ક્વોન્ટમાંક અહીંયા કોણ છે? 3. 3 - 1 2. તો 3S કક્ષક માટે નોડની સંખ્યા કેટલી છે? 2. મતલબ 2 સપાટી એમની અંદર એવી હશે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ જાય છે? 0 થઈ જાય છે. બરાબર છે. તો માનો કે અહીંયા આપણે 2S ની વાત કરીએ, બરાબર. તો અમુક અહીંયા શું છે ભાઈ, પરમાણુ કેન્દ્રની આજુબાજુમાં જેમ ત્રિજ્યા ધીમે ધીમે વધશે એમ ઇલેક્ટ્રોન તીવ્ર સંભાવના વધે છે. તો આ n = 1. હવે પછી કોણ આવશે? n = 2. કમ્પ્લીટ વસ્તુ. તો આ જે ગેપ થઈ ગયો ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ ગઈ? 0. અહીંયા ઇલેક્ટ્રોન હશે નહીં. ફરી પાછા તમને ઇલેક્ટ્રોન અહીંયા ભાગની અંદર જોવા મળશે. તો આ વચ્ચેની જે સપાટી થઈ ગઈ આ છે નોડલ સપાટી. બરાબર. આ 1S થઈ ગયો, એટલા માટે એમનો આકાર કેવો આપણે ધારીએ છીએ. આ 2D ની અંદર બતાવ્યો, તમે 3D ની અંદર પણ બતાવી શકો છો. તો 1S અથવા S કક્ષકનો કોઈ પણનો આકાર કેવો થઈ જશે? સ્ફેરિકલ, મતલબ ગોળાકાર રીતે તમને જોવા મળશે. બરાબર છે. હવે આ જ રીતે જો આપણે P કક્ષકની વાત કરીએ, D કક્ષકમાં બહુ ઓછું જઈએ, આપણે P કક્ષકની વાત કરીએ, તો P કક્ષકની અંદર જાણો છો P કક્ષકનો આકાર કેવો છે? ડમ્બેલ આકાર. બરાબર છે. મતલબ જો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યાં વધારે હશે ત્યાં સુધી આપણે બાઉન્ડ્રી ખેંચી લઈએ. કમ્પ્લીટ વસ્તુ ને. અહીંયા ફરીથી બતાવી દઉં. જેમ કે અહીંયા પરમાણુ કેન્દ્ર છે, માનો કે આ થઈ ગઈ x અક્ષ, આ થઈ ગઈ y અક્ષ અને અહીંયા થઈ ગઈ z અક્ષ. તો P કક્ષક માટે એવું જાણવા મળ્યું કે ભાઈ ચલો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી છે? તો કે કેન્દ્રની અંદર, કેન્દ્રની આજુબાજુની અંદર બહુ ઓછી છે. પછી ધીમે ધીમે ભાઈ એમનું ઇલેક્ટ્રોનનું વાદળ આ રીતે ડમ્બેલ આકારની અંદર x, આ થઈ ગઈ એમની બાઉન્ડ્રી, આ થઈ ગયું રેડિયસ, આ થઈ ગયું એમનો કોણ એક્સમાં અને ઝેડમાં. તો એક વખત ફાઇનલ બાઉન્ડ્રી આપણે મળી ગઈ કે ભાઈ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના આટલા ભાગની અંદર સૌથી વધારે છે, તો એ એમની બાઉન્ડ્રીના આધારે શું નક્કી થઈ ગયો? એમનો આકાર. બરાબર છે. તો સૈદ્ધાંતિક રૂપમાં આવી ઘણી બધી સીમાઓ, જેને બાઉન્ડ્રી એટલે કે સીમાઓ, સપાટીઓ શક્ય બની છે. અને આમના ઉપરથી આપણે કક્ષક માટે માત્ર તે નિશ્ચિત સંભાવના ઘનતા કક્ષકના આકાર માટે જવાબદાર છે. બરાબર. એનો આકાર નક્કી થાય છે. હવે માનો કે x અક્ષ છે, તો x અક્ષ ઉપર ફરી પાછી એક બાઉન્ડ્રી પાછળના ભાગની અંદર છે, એટલા માટે એનો આકાર કેવો થઈ ગયો છે? P કક્ષકનો ડમ્બેલ આકાર. બરાબર છે. પરંતુ એમની જો વચ્ચેનું સેન્ટર પોઈન્ટ લેવામાં આવે તો એ શું થઈ જશે? નોડલ સપાટી. કારણ કે ત્યાં એમનો જે ધરી પોઈન્ટ કહી શકાય P કક્ષકની અંદર. બરાબર છે. P કક્ષક આ રીતે હોય છે. આપણે જાણીએ છીએ P કક્ષકને 3 પેટા કક્ષક હોય છે. બરાબર ને. આપણે એમના L વેલ્યુ પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે n = 1 હશે કે n = 2. તો L માં આપણે જાણીએ છીએ અને એમની m નંબર ઉપરથી પણ આપણે માહિતી મળી શકે છે. તો P ની અંદર 3 પેટા કક્ષકો હોય છે, Px, Py અને Pz. તો x, y, z શું છે? તો કે એમની દિક વિન્યાસ જેને કહી શકો કે કયા સમતલની અંદર છે. x મતલબ ડમ્બેલ આકાર ક્યાં છે? x ની અંદર. આ થઈ ગઈ Px જો આ એક અક્ષ હોય તો. y ની વાત કરવામાં આવે તો ડમ્બેલ આકાર ક્યાં હશે? y અક્ષ ઉપર. અને z ની વાત કરવામાં આવે તો ડમ્બેલ આકાર ક્યાં હશે? z અક્ષ ઉપર. આ થઈ ગઈ z. બરાબર છે. માત્ર સમજૂતી માટે અહીંયા વચ્ચે બતાવેલા જ, બાકી વચ્ચે ટચ થતા હોતા નથી. તો જ્યાં આ પોઈન્ટ ભેગા થઈ ગયા, મતલબ અહીંયા શું થઈ ગયા? નોડલ સપાટી. તો Px માટે નોડલ સપાટી કઈ હોય છે? બરાબર ને. કઈ સપાટી હોય છે? yz. yz ની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોન હોતા નથી. Py માટે xz, Pz માટે xy. આ થઈ ગઈ નોડલ સપાટી. બરાબર. તો આ રીતે આકાર નક્કી કરવામાં આવે છે. હવે એ પણ શક્ય છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેટલી લેવામાં આવે? 90%. એવા વિસ્તાર લઈ લેવાનો. કેવો વિસ્તાર? વિસ્તાર કેવો? તો કે 90% ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય, કે જ્યાં ઇલેક્ટ્રોન 90% હાજર હોય. કેમ 100% નહીં? બરાબર છે. કારણ કે ઇન્ફિનિટી અંતર સુધી આપણે જવાનું છે, તો 100% આપણે લેતા નથી. તો જ્યાં 90% જેટલી સંભાવના વધી જાય છે, જેમ કે આપણે 1h અને 2s કક્ષકો માટે સીમા સપાટી આપણે આકૃતિ અહીંયા બતાવેલી. બરાબર ને. કે અહીંયા સીમા સપાટી છે, તો 90% જેટલી ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય એને આપણે બાઉન્ડ્રી તરીકે સ્વીકારી લઈએ છીએ. બરાબર છે. તો
તો 100% સંભાવના હોય તે દોરી શકતા નથી આપણે, એટલા માટે આપણે 100% લેતા નથી. તો આ રીતે કક્ષકોનો આકાર નક્કી કરવામાં આવે છે. બરાબર, માનું છું ત્યાં સુધી થોડું થોડું તો બધાને સમજાણું જ હશે, કારણ કે ક્વોન્ટમ મિકેનિઝમ છે. ખુદ વૈજ્ઞાનિકો પણ સમજવામાં થોડા એવા અસમર્થ રહ્યા છે. તો આપણે તો ખાસ કરીને સાયન્સ સ્ક્વેરને આપણે બે રીતે વર્ગીકૃત કર્યા. એક તો એમની રેડિયલ એટલે કે ત્રિજ્યાના આધાર ઉપર, અને બીજા એમના ખૂણાના આધાર ઉપર. મતલબ આપણે સમજવાનું છે કે આ દોરી આ પોઈન્ટેથી આ બાજુ હું જો આર ખેંચી લઉં તો અહીંયા સુધી આપને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હશે. હવે માનો કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ થઈ જાય, તો જે ખૂણા રચાણા એમના આધાર ઉપર આપણે રેડિકલ અને એંગ્યુલર પાર્ટ બે આપણે એમના ભાગ ભજવેલા છે. હવે રેડિયલ કોણ કોણ આધાર રાખે છે એનો પણ આપણે કહીએ કે રેડિયલની અંદર કોણ બે ક્વોન્ટમ આધાર રાખે, એન એટલે એલ, અને જે કોણીય છે એંગ્યુલર એમના એમ અને એલ ક્વોન્ટમ આંક ઉપર એ આધાર રાખે છે. ખાસ કરીને સૂત્ર યાદ રાખજો, કોઈ પણ કક્ષક માટે નોડ શું હોય છે, n-1. બરાબર છે. તો અહીંયા કક્ષકોના આકાર ઉપર આ રીતે આપણે વાતચીત કરી શકીએ છીએ. હવે થોડાક આગળ વધીએ. કક્ષકોના આકાર વિશે તમને ખબર જ છે, પરંતુ જો તમને રેડિયલ અને એમના સૂત્ર પૂછવામાં આવે તો કુલ નોડની સપાટી, બધા સૂત્ર અહીંયા લખી દઉં છું. કુલ નોડની સપાટી આપણે વાત કરી, કુલ નોડ બરાબર શું થશે, n-1. બરાબર છે. એ જ રીતે તમને કોણીય નોડ પૂછવામાં આવે, કોઈ પણ કક્ષકની અંદર એંગ્યુલરની વાત કરીને કોણીય નોડ પૂછવામાં આવે તો એમનું પણ સૂત્ર છે n-l-1. બરાબર ને. હવે આમાંથી n-1 બાદ કરી દો તો રેડિયલ પૂછવામાં આવે, ત્રિજ્યા નોડ બરાબર શું થશે, ઓનલી l. સમજો ને તમે, કુલ નોડ શું છે n-1, એમાં કોણીય નોડ શું છે n-l-1. તો કુલ નોડમાંથી કોણીય નોડ બાદ કરી દો તો n-1 બાદ થઈ જશે, માત્ર શું વધશે, l. બરાબર છે. તો આમાંથી MCQ પૂછવામાં આવે, ભાઈ ચલો 2s કક્ષક માટે ત્રિજ્યા નોડ બતાવો, તો 2s કક્ષક માટે ત્રિજ્યા નોડ l ની કિંમત તમારે ત્યાં મૂકી દેવાની છે. બરાબર છે. તો અહીંયા સુધી આપણે એમના આકાર વિશે વાત કરેલી. હવે આગળ વાત કરીએ કે કઈ રીતે ઉર્જાની બાબતની અંદર વાત કરવામાં આવે છે, અને ગોઠવણી બે નિયમો જે બાકી છે એમની પણ અહીંયા આપણે વાત કરવાની છે. તો જોઈએ હવે કક્ષકોની ઉર્જા. ઉર્જાની બાબતની અંદર વાત કરીએ તો આપણું હેડિંગ થઈ જશે કક્ષકોની ઉર્જા. હવે આપણે જાણીએ છીએ જેમ પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જશે. બરાબર છે. પોઈન્ટને બરાબર સમજજો. પરમાણુ કેન્દ્રની અંદર કોણ છે, પ્રોટોન એટલે કે ધન વીજભાર. બરાબર છે. બહારના કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન ફરે છે, ધન અને ઋણ વચ્ચે શું હશે, આકર્ષણ હોવાનું છે. તો હમણાં જેમ વાત કરીએ કે નજીકની જેમ ઉર્જા ઓછી હશે તેમ ઇલેક્ટ્રોનની શું હશે, વધારે સ્થાયીતા હશે. તો માનો કે આ n=1 છે. હવે ઇલેક્ટ્રોન n=2 હોય, પછી n=3 હોય. તો જેમ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રને નજીકમાં હશે અથવા n=1 હશે તો ત્યાં એ શું કરે છે, સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. એ આપણે આગળ પરમાણુ મોડલની અંદર જ જોયું કે ભાઈ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની અંદર કૂદી જતો નથી, કારણ કે અહીંયા સ્થાયી થઈ જાય છે. પણ જો એમને જમ્પ લગાવીને n=2 જવું હશે તો શું કરવું પડશે, એનર્જીનું એબ્ઝોર્પ્શન કરવું પડશે. મતલબ એમને એનર્જી, ઉર્જાનું શું કરવું પડશે, શોષણ. એટલે કે ઉર્જામાં શું થશે, વધારો. તો આપણે જાણીએ છીએ કે પરમાણુ કેન્દ્રથી જેમ ઇલેક્ટ્રોન દૂર જશે, બરાબર, એમ એમને એનર્જીની જરૂર પડે છે. તો n=1 કરતાં n=2 એનર્જી વધારે હશે, n=2 કરતાં n=3 એનર્જી વધારે હશે. બરાબર. બીજી વસ્તુ બીજી રીતે સમજાવી તો એ પણ સમજાવી શકીએ કે જેમ ઇલેક્ટ્રોન ઉપર માઇનસ ચાર્જ અને કેન્દ્રની અંદર પ્લસ ચાર્જ છે તો આકર્ષણ કેવું હોવાનું, વધારે. બરાબર ને. ચુંબકની જ વાત કરો, ચુંબક અને લોખંડ વચ્ચે આકર્ષણ વધારે હોય છે. તો ચુંબકથી તમારે લોખંડને દૂર લઈ જવું હશે તો તમારે થોડી બળ કરવું પડશે. એ જ રીતે ઇલેક્ટ્રોનને દૂર લઈ જવું મતલબ આકર્ષણ વિરુદ્ધનું કાર્ય કરવાનું છે. બરાબર ને. એક તો પ્રોટોન ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી રાખતો હશે, એમાંથી આપણે ઇલેક્ટ્રોનને n=2 લઈ જવો છે તો શું કરવું પડશે, એનર્જી આપવી પડશે. તો n=1 જે એનર્જી હશે એના કરતાં શું કરવી પડશે, n=2 લઈ જવું, કેન્દ્રથી દૂર લઈ જવા માટે એનર્જી શું કરવી પડશે, વધારે આપવી પડશે. કોમન વસ્તુ છે. પણ આપણે એ પણ જાણીએ છીએ કે n=1 મૂલ્ય માટે અહીંયા n ની કિંમત, અહીંયા l ની કિંમત, કારણ કે ખાલી અહીંયા કોષની અંદર આપણે જે શેલની વાત કરેલી છે એમની અંદર પાછી શું છે, સબશેલ પણ છે
બરાબર ને, કક્ષકો પણ આધાર રાખે તો એલની એક કિંમત કેટલી મળશે અહીંયા? 0. n બરાબર 2 માટે શું હશે? 0 અને 1, મતલબ આ એસ કક્ષક છે, આ એસ અને પી કક્ષક છે. એ જ રીતે n બરાબર 3 માટે 0 1 2 એસ કક્ષક, પી કક્ષક અને ડી કક્ષક. એ જ રીતે જો 4 આવી જશે તો એમની અંદર 0 1 2 3 એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. મતલબ અહીંયા તો આપણે n બરાબર 1 માટે તમે 1s કહી શકો, માત્ર કઈ કક્ષક હશે? બસ. પણ n બરાબર 2 માટે હજી અંદર 2 કક્ષકો છે. કઈ છે? બરાબર ને, જેને પેટા કક્ષકો કહી શકાય. કે એની અંદર કઈ છે? તો કે એક છે 2s થશે અને બીજી કઈ થશે? 2p. તો એનર્જીની બાબતમાં વાત કરવા જાઓ તો 2 માટે બીજી 2 કક્ષકો છે, તો બંનેની એનર્જી કેવી હશે? સમાન હશે. એ જ રીતે 3 ની અંદર જાઓ તો મુખ્ય ક્વોન્ટમમાં કોણ છે? 3. તો 3s 3p અને 3d 3 કક્ષકો આવશે કક્ષાની અંદર કક્ષકો. તો આમની એનર્જી કેવી થઈ જશે? એકદમ સમાન. તો જો તમને ગ્રાફ બનાવવાનો કે બરાબર છે, અથવા તમને ચડતા ક્રમની અંદર એનર્જીની ગોઠવણી પૂછવામાં આવે તો આથી કક્ષકોનો ચડતો ક્રમ કયો થઈ જશે? તો 1sની અંદર સૌથી ઓછી એનર્જી, એના કરતાં 2sની અંદર. પણ રાઉન્ડ નંબર 2 ની અંદર આ 2 જે સેકન્ડ રાઉન્ડ છે શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમાંક. તો રાઉન્ડ નંબર 2 ની અંદર બીજી 2 કક્ષકો છે, તો બંનેની એનર્જી કેવી હશે? સમાન. 2s અને 2p ની એનર્જી કેવી છે? સમાન. જેને સમશક્તિક કક્ષકો તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવશે? સમશક્તિ. કારણ કે બંનેની ઉર્જા સમાન છે એટલે સમશક્તિક. બરાબર ને, સમશક્તિક કક્ષકો તરીકે ઓળખવામાં આવે છે. હવે પી ની અંદર ફરી પાછા આપણે જાણીએ છીએ px, py અને pz એમની પેટા કક્ષકો આવે છે. તો એમની અંદર એમને ડીજનરેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ બધી ગુણ બાબત છે, આપણે સમજવાની છે. હવે એના કરતાં એનર્જી કોની વધારે હશે? તો 2 નંબરના રાઉન્ડ પછી કોનો વારો આવે? 3 નંબરનો. તો 3 નંબરના રાઉન્ડની અંદર કોણ છે? તો 3 નંબરના રાઉન્ડની અંદર 3s = 3p = શું આવશે? 3d. બરાબર. હું અત્યારે એનર્જીની જ વાત કરું છું, કોઈ ઇલેક્ટ્રોન બાબતમાં વાત કરતો નથી. તો આ થઈ ગઈ સમશક્તિ. એમાં ખાસ કરીને હાઇડ્રોજન માટે વાત કરવામાં આવે તો હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે. તો એમનો ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો એમના માટે જે પહેલો રાઉન્ડ છે એ જ શું થઈ જશે? ભૂમિ અવસ્થા. કારણ કે ઇલેક્ટ્રોન આગળ જઈ શકતો નથી, એક જ ઇલેક્ટ્રોન છે એટલા માટે. અથવા એને તમે ધરાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી n બરાબર 2 માં જાય તો આપણે જાણીએ છીએ શું કહેવામાં આવશે? ઉત્તેજિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ સમશક્તિની વાતો. મેં વાત કરી એમ ઇલેક્ટ્રોનને દૂર લઈ જવું છે તો અહીંયા શું થશે? એમને આપણે વધારે એનર્જીની જરૂર પડે, કારણ કે આ બંને વચ્ચે શું છે? આકર્ષણ. કોના તરફ? કેન્દ્ર તરફ. કારણ કે કેન્દ્રની અંદર કોણ છે? પ્રોટોન. પ્રોટોનને શેના આપણે બતાવીએ છીએ? આપણે ઝેડ તરીકે. તો જે આકર્ષણ છે એને ઝેડ ઇફેક્ટ તરીકે પણ તમે બતાવી શકો છો. એ જ રીતે જો n બરાબર 2 માં કોઈ ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન વચ્ચે પાછું શું થશે? અપાકર્ષણ. કારણ કે એમના ઉપર માઇનસ સાઇન છે. બરાબર છે. તો આ છે અપાકર્ષણ. આકર્ષણના લીધે પણ એનર્જીમાં વધારો ઘટાડો થઈ શકે છે. બરાબર. કારણ કે અપાકર્ષણ અહીંયા છે, આકર્ષણ આ બાજુ છે, તો આ ઇલેક્ટ્રોન આમની વચ્ચે આકર્ષણ થઈ શકતો નથી, કારણ કે વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય વધારે છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ધીમે ધીમે આગળ વધશું. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોવાનું છે ઝેડ ઇફેક્ટ. બરાબર. અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે એને આપણે શિલ્ડિંગ અસર તરીકે પણ ઓળખીએ છીએ. તો શિલ્ડિંગ અસર તરીકે પણ આપણે વાત કરવાની છે. શિલ્ડિંગ અસર શું છે એના વિશે, સ્ક્રીનિંગ અસર શું છે, પડદા અસર, આ બધા એક જ નામ છે. શિલ્ડ એટલે કવર ઊભું કરવું, કવચ ઊભું કરવું. બરાબર ને, એટલા માટે જેને એક પડદા અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ ઉર્જાની બાબતમાં વાત. બરાબર. પણ તમને આમાં પૂછવામાં આવે કે ચલો ઉર્જા સૌથી વધારે કોની હશે? તો આ તો સમશક્તિ છે. સમશક્તિની અંદર પણ ઉર્જાનો તફાવત રહેલો છે. બરાબર છે. તો કોઈ પણ કક્ષક માટે એમનું પણ સૂત્ર છે. કોઈ પણ કક્ષક માટે n+l ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. જેમનું n+l નું મૂલ્ય વધારે હશે એમની ઉર્જા વધારે. બરાબર છે. જેમનું ઓછું હશે તેમનું ઓછું. તો જે કક્ષકના n+1 ના મૂલ્યો સમાન હોય તો નીચું n નું મૂલ્ય પર આધાર રાખી શકે છે. તો કોનું મૂલ્ય આધાર રાખવાનું છે? n+l. હવે જુઓ અહીંયા તમે 2s અને 2p બંને કેવી છે? સમશક્તિ. પણ આમની અંદર ઉર્જા કોની વધારે છે એ જાણવા માટે n+l, આમનો l શું થાય? 2s માટે n+l અને 2p માટે અહીંયા લખીએ. બરાબર. n વેલ્યુ કોણ છે? મુખ્ય ક્વોન્ટમ આંક.
એટલે 2 પ્લસ એલ કોણ છે? એસ. એસની વેલ્યુ કેટલી હોય? 0. એટલે શું થઈ ગયું? 2. કમ્પ્લીટ વસ્તુ છે. હવે આ જ વસ્તુ કરીએ. એન એટલે કોણ છે? 2. પીની કિંમત શું થાય? 1. એલની કિંમત 1 હોય ત્યારે શું આપણે મૂકીએ? પી. તો આ કેટલી થઈ ગઈ? 3. તો 2s અને 2p ની અંદર વધારે ઉર્જા કોની? તો કે જેમનું n પ્લસ એલની કિંમત સૌથી વધારે છે. તો અહીંયા થશે કોની? 2sની ઉર્જા ઓછી રહેશે અને 2pની ઉર્જા વધારે રહેશે. બરાબર છે. હવે માનો કે ક્યારેક એવું પણ થાય કે n પ્લસ એલના મૂલ્યો કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય. તો પણ ત્યાં પ્રોબ્લેમ થશે. તો હવે કોનું મૂલ્ય યાદ રાખવું? તો માત્ર કોના મૂલ્ય ઉપર યાદ રાખવાનું? એનનું મૂલ્ય યાદ રાખવાનું. કોનું મૂલ્ય યાદ રાખવાનું છે? એનનું મૂલ્ય. એ આપણે આગળ જ્યારે આવભાવનો પ્રિન્સિપલ જોઈશું ત્યારે એમની અંદર આપણે વાત કરીશું. તો ખાસ યાદ રાખજો, એન પ્લસ એલના મૂલ્ય ઉપર ઉર્જાની નક્કી કરવામાં આવે છે. જો એન પ્લસ એલનું મૂલ્ય સમાન હોય તો કોના મૂલ્ય ઉપર? માત્ર એન ઉપર આધાર રાખે છે કે કોની ઉર્જા વધારે હશે અને કોની ઉર્જા ઘટાડે. બરાબર છે. હવે ઇલેક્ટ્રોનની જે ગોઠવણી છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ક્યાં જશે, કઈ રીતે ગોઠવાશે, એમની વાત કરવાની છે. 2 નિયમો બાકી છે. એ નિયમો પણ આપણે આજે જ ભણવાના છે. તો નિયમ જોઈએ. નંબર 1 નિયમ આપેલો છે. ઉર્જાની બાબતમાં તમે સમજી ગયા છો અને આ પણ ડાયાગ્રામ ઉપરથી સમજી ગયા હશો કે જેમ ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રથી દૂર જશે એમ એમની ઉર્જામાં શું થશે? વધારો. કારણ કે આપણે આકર્ષણ વિરુદ્ધનું કાર્ય કરવાનું છે. આ બંને વચ્ચે આકર્ષણ છે અને દૂર મોકલવાનો છે, એટલે એનર્જીની કેવી વધારે જરૂર પડે છે. તો હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે પરમાણુ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાય છે એમની વાત કરવાની છે. બરાબર. તો આગળનો આપણો ટોપિક થઈ જશે પરમાણુમાં કક્ષકોની ગોઠવણી કઈ રીતે થાય છે અને ગોઠવણી માટેના નિયમો છે. એમાં આપણે પૌલીના નિષેધનો નિયમ તો જોઈ લીધો છે. 2 નિયમો બાકી છે, એમની વાત કરીએ. એમાં પ્રથમ નિયમ આવે છે આઉફબાઉનો નિયમ, આઉફબાઉ સિદ્ધાંત. હવે ખાસ યાદ રાખજો, આઉફબાઉ કોઈ વૈજ્ઞાનિક નથી, વૈજ્ઞાનિકનું નામ નથી. આ માત્ર એક જર્મન શબ્દ છે. આઉફબાઉ એટલે થશે કન્સ્ટ્રક્શન, જેને કહી શકો આપણે બાંધકામ જેમ કરીએ છીએ. બરાબર. એટલે કે ગોઠવણી. જર્મન શબ્દ છે આઉફબાઉ, વૈજ્ઞાનિકનું નામ નથી. ખાસ યાદ રાખજો, જર્મન શબ્દ આઉફબાઉનો અર્થ શું થશે? ગોઠવણી. આઉફબાઉના સિદ્ધાંત પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. તો એમનો સિદ્ધાંત પહેલા લખી દઉં. હવે શું કહેવા માંગે છે આઉફબાઉ? બરાબર છે કે ઇલેક્ટ્રોન સૌ પ્રથમ ક્યાં જશે? તો આપણે પહેલા જ વાત થઈ હતી કે ઇલેક્ટ્રોનની બાબતમાં જ્યારે પણ કોઈ વાત થાય તો ધરા સ્થિતિમાં કક્ષકો તેમના અથવા તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. અથવા બીજા શબ્દોમાં તમે કહી શકો છો કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ક્યાં જશે? તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. ઉર્જાનો આધાર કોના ઉપર છે? તો આપણે વાત કરીએ એમ ઉર્જાનો આધાર n પ્લસ એલના મૂલ્ય ઉપર છે. અને જો n પ્લસ એલનું મૂલ્ય સમાન હોય તો માત્ર કોના ઉપર છે? n ઉપર છે. વસ્તુ સમજાણી તમને? બરાબર. તો સૌથી ઓછી ઉર્જા કોની છે? 1s ની. તો પહેલા ઇલેક્ટ્રોન, કોઈ પણ પરમાણુની બાબતની અંદર વાત કરો, પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 1s ની અંદર. કોઈ પણ કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2. તો s ની અંદર 2 ઇલેક્ટ્રોન. એ જ રીતે સેકન્ડ s ની અંદર પણ 2. p ની અંદર પેટા કક્ષકો કેટલી છે? તો આપણે હમણાં વાત કરીએ p ની અંદર છે px, py અને pz. ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્ય પર આધાર રાખે છે. બરાબર ને? તો n પ્લસ એલનું મૂલ્ય એમનાથી ફરક ના પડે તો શું થઈ જશે? એનના મૂલ્ય ઉપર આધાર રાખે છે. હમણાં જ વાત કરી એમ. હવે થોડાક ઉદાહરણ લઈએ જેથી આપને વધારે પડતો ખ્યાલ આવે કે કઈ રીતે મૂલ્યો કામ કરે છે અને જો સમાન મૂલ્યો હશે તો કઈ રીતે એમના ઉપર અસર થાય છે. એમના પણ આપણે ઉદાહરણ લઈએ. બરાબર છે. તો હું કક્ષક લખતો જાઉં છું. જેમ કે અહીંયા છે 1s કક્ષક, પછી આવશે 2s,
એના પછી આવશે 2p, એના પછી આવશે 3s, એના પછી આવશે 3p. હવે n પ્લસ એલના મૂલ્યના આધારે આપણે ગોઠવણી કરતા જઈએ કે સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં જશે. તો 1s માટે n પ્લસ એલનું મૂલ્ય શું થશે? n એટલે કોણ? મુખ્ય ક્વોન્ટમાંક 1. l એટલે કોણ? કોણીય વેગમાન ક્વોન્ટમાંક, જેનું મૂલ્ય શું બતાવે છે? s એટલે 0. મતલબ કેટલું થયું? 1. બરાબર છે. 2s માટે તો 2 પ્લસ 0. બરાબર, 2 પ્લસ 0 એટલે કેટલું થઈ ગયું? 2. તો 1s કરતાં 2s ની ઉર્જા કેવી હશે? વધારે. જો સિમ્પલ રીતે આપણે દેખાય છે કે n પ્લસ એલનું મૂલ્ય કોનું વધારે છે? 2s નું. તો 1s કરતાં 2s નું મૂલ્ય વધારે. હું હમણાં તમને ગોઠવણી કરીને બતાવી દઉં તમારે કઈ રીતે યાદ રાખવાની છે. 2p ની વાત કરીએ તો 2p માટે n પ્લસ એલનું મૂલ્ય શું થશે? n એટલે 2 ની કિંમત, p એટલે 1, કઈ થઈ જશે? 3. n પ્લસ એલનું મૂલ્ય શું થઈ જશે? 3. હવે જોજો તમે 3s માટે n પ્લસ એલનું મૂલ્ય શું થશે? તો n એટલે મુખ્ય ક્વોન્ટમાંક 3, s એટલે 0. તો આમનું પણ વેલ્યુ કેટલી આવી? 3. તો જુઓ n પ્લસ વેલ્યુ કેવી આવે છે? સમાન. હમણાં વાત કરીને કે જો n પ્લસ એલની મૂલ્યનું સમાન આવતું હોય તો માત્ર કોના ઉપર આધાર રાખે છે? n ઉપર. તો n કોનો સૌથી વધારે? તો જુઓ આમનો n કેટલો છે? 2p કક્ષકનો n ની વેલ્યુ છે 2. 3s કક્ષકના n ની વેલ્યુ છે 3. તો n ની કિંમત વધારે કોની છે? 3s ની. તો 2p કરતાં 3s ની એનર્જી કેવી થશે? વધારે. બરાબર. n પ્લસ એલ સમાન હોય તો માત્ર n ના વેલ્યુ પર આધાર રાખે છે. આવી રીતે આગળ પણ તમે જઈ શકો છો, જેથી તમને ગોઠવણી સારી રીતે થઈ જશે. બરાબર છે. હવે એનર્જીનો આખો આપણે ડાયાગ્રામ બતાવી દઈએ, જેથી તમને વધુ અંદાજ આવે કે એનર્જી પહેલા ઇલેક્ટ્રોન ક્યાં જશે. હવે ઇલેક્ટ્રોન આવે, આપણે ગોઠવણી પણ કરશું અમુક રચના સુધી. બરાબર છે. તો જોઈએ હવે આખો ડાયાગ્રામ. ચલો, તો આપણે જાણીએ છીએ નંબર 1 માટે, બરાબર ને, n ઇઝ ઇક્વલ ટુ 1 માટે એક જ કક્ષક હોય છે અને એ છે 1s. બરાબર. નંબર 2 માટે 2 હોય છે, s અને p. નંબર 3 માટે 3 હોય છે, 3s, 3p and 3d. નંબર 4 માટે 4 હોય છે, 4s, 4p, 4d and 4f. નંબર 5 માટે તો 5s, 5p. બે જ બતાવું છું કારણ કે આગળ જવાની જરૂર નથી, પછી આપણી પાસે ઇલેક્ટ્રોન છે નહીં. અને અહીંયા આવે છે 6s. તમે વધારે બતાવી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જેમ કે અહીંયા 5d અને 5f. અહીંયા આવશે 6p, 6d અને 6f. પછી 7s સુધી જતા રહીએ, 7s. ચલો, ઉર્જાની બાબતમાં તમને ખબર પડી ગઈ છે. આ n બરાબર 1 છે, આ n બરાબર 2 ની લાઈન છે, આ n બરાબર 3 ની લાઈન છે. મતલબ જો ગણતરી કરવા જઈએ તો પરમાણુ કેન્દ્ર n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. એમની અંદર l ના મૂલ્યોના આધારે, કોણીય વેગમાન ક્વોન્ટમાંકના મૂલ્યોના આધારે s, p, d, f સુધી આપણે ગણતરી કરેલી છે. તો સૌથી ઉર્જા ઓછી કોની છે? અને અફબાઉનો પ્રિન્સિપલ શું કહે છે કે ઇલેક્ટ્રોન ક્યાં સૌપ્રથમ જશે? કે જેમની ઉર્જા ઓછી હોય. મેં પહેલા પણ ઉદાહરણ આપ્યું હતું કે ઉર્જા ઓછી હશે મતલબ સ્થાયીતા કેવી હશે? વધારે. બરાબર. તો લખી લો, ઉર્જા ઓછી, સ્થાયીતા વધારે. તો બધા કેવા? સ્થાયી રહેવા માંગે છે. બરાબર. એટલા માટે જ સૌપ્રથમ ક્યાં જશે? ઓછી ઉર્જાવાળી જે કક્ષા હશે એમની અંદર ઇલેક્ટ્રોન જશે. તો ઓછી ઉર્જા કોની છે? 1s ની. તો પ્રથમ ઇલેક્ટ્રોન 1s માં જશે. જો આ રીતે તીર મારતા જશો એટલે આપણને ખબર પડે. ફરી પાછા આવો, ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2s ની અંદર. ફરી પાછા જાઓ, ઇલેક્ટ્રોન જશે 2p ની અંદર ને પછી ક્યાં જશે? 3s ની અંદર. બરાબર છે. પહેલા ઇલેક્ટ્રોન 1s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. હરેક કક્ષકની અંદર 2. 2s ની અંદર 2. p ની અંદર 6, કારણ કે p ની પેટા કક્ષકો છે px, py અને pz. એ સાઈડમાં હમણાં લખી દઉં છું તમને ચુંબકીય ક્વોન્ટમાંકના આધાર ઉપર. બરાબર છે. પછી ફરી પાછા જાઓ, પછી જશે 3s, પછી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ક્યાં જશે? પછી ભરાશે 3p માં, અને 3p પછી ક્યાં જશે? 4s ની અંદર. જો 3 નંબરના રાઉન્ડની અંદર પછી 3d માં નથી જતા, ક્યાં જાય છે? 4s ની અંદર. કેમ? તો કે n પ્લસ l ના મૂલ્યના આધારે 3p અને 3d, બરાબર, 3d કરતાં 4s ની એનર્જી કેવી છે? ઓછી. બરાબર. તો n પ્લસ l ના મૂલ્ય માટે આપણે જોઈએ. કોના માટે જોવાનું છે? તો કે ભાઈ કેમ ઇલેક્ટ્રોન 3d માં ના ગયો? 3 નંબરના રાઉન્ડની અંદર કોણ આવે છે? 3p પછી ક્યાં જવો જોઈએ? ઇલેક્ટ્રોન 3 માં, કારણ કે આ નંબર છે n બરાબર 3 અને પછી આવશે n બરાબર 4. તો 3 માં s અને p માં ઇલેક્ટ્રોન ગયો, પછી ડાયરેક્ટ ક્યાં જતો રહ્યો? 4 ની અંદર. તો
તો કેમ ભાઈ 3 અને 4માં એનર્જીનો આટલો બધો ગેપ? તો જુઓ n+lના મૂલ્ય આધારે અહીંયા 3d અને અહીંયા મૂકું છું 4s. 3d ની અંદર n+l નું મૂલ્ય શું થાય? તો કે n એટલે 3, d ની વેલ્યુ શું થાય? બરાબર છે. તો d ની વેલ્યુ માટે આપણે શું લઈશું? તો કે 0 એટલે s, 1 એટલે p, d એટલે 2. તો n+l નું મૂલ્ય કેટલું આવ્યું? 5 નું 3d માટે. 4s માટે n બરાબર શું થાય? 4 અને s એટલે 0. n+l નું મૂલ્ય શું આવ્યું? 0, સોરી 4. કમ્પ્લીટ વસ્તુ છે. તો મૂલ્ય નાનું કોનું થયું? 4s નું. એટલા માટે 3p પછી 3d માં ઇલેક્ટ્રોન જવાને બદલે ક્યાં જશે? 4s ની અંદર. આ ક્રમ યાદ રાખવાનો છે, બરાબર. પછી ક્યાં જશે? 3d માં, પછી આવશે 4p માં, 4p પછી 5s અને 5s પછી ફરી પાછું જવાનું 4d ની અંદર, 5s પછી 4d ની, પછી 5p પછી 6s, ફરી પાછા જાઓ 4f, 5d, 6p અને 7s. આ રીતે તમારે ક્રમમાં ગોઠવવાનું છે. જોવો આપણે એક પછી એક ઉદાહરણ જોઈએ. હાઇડ્રોજન માટે તમને પૂછવામાં આવે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ક્યાં જાય? 1s ની અંદર. તો આ થઈ ગયું 1s, બરાબર. એ જ રીતે હિલિયમની વાત કરવામાં આવે તો હિલિયમ માટે 2, 1s ની અંદર એક જ ઇલેક્ટ્રોન, s ની અંદર ઇલેક્ટ્રોન સમાય કેટલા? 2, બરાબર. તો 2 ઇલેક્ટ્રોન, હજી s ની અંદર જગ્યા છે એટલે 1s2. હવે s કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જશે નહીં કારણ કે 2 જગ્યા ફૂલ થઈ ગઈ. લિથિયમની વાત કરો તો લિથિયમ માટે 3 નંબર. લિથિયમ માટે કેટલા ને? 3 નંબર. એટલે કે એમની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 3. તો 1s ની અંદર તો 2 જ ઇલેક્ટ્રોન જશે, 2 પૂરા થઈ ગયા. હજી એકની જગ્યા ઇલેક્ટ્રોન છે પણ જગ્યા નથી. તો 1s ફૂલ થઈ ગયા પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2s ની અંદર. 2s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2, પણ હવે તો એક જ છે. તો 1s2, 2s1 એ લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે. તો આ રીતે આઉટ-બાઉના સિદ્ધાંત પ્રમાણે આપણે એનર્જી વાઇઝ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ છીએ. હજી એક નિયમ બાકી છે, એમના આધારે પણ આપણે જવાનું છે. અને નિયમ શું છે? તો કે એને હંડનો નિયમ અથવા હુન્ડના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી આપણે આખો ડાયાગ્રામ જોઈ લઈશું, બરાબર છે. હુન્ડનો નિયમ કોના માટે છે? તો કે જે પેટા કક્ષકો છે, p ની અંદર 3 છે, d ની અંદર 5 છે, f ની અંદર 7 છે, બરાબર. પેટા કક્ષકો માટે હુન્ડનો નિયમ અહીંયા આપેલો છે, બરાબર. અને મહત્તમ ઇલેક્ટ્રોન કોઈ પણ કક્ષકની અંદર કેટલા સમય? તો મુખ્ય ક્વોન્ટમાંક n ધરાવતા કોષમાં રહી શકે છે, બરાબર. તો ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે? 2n². એ પણ આપણે જોઈ લઈશું. કોઈ પણ કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો જોઈએ હવે લાસ્ટ નિયમ, અને ચેપ્ટરનું ગણી શકાય કે લાસ્ટ પોર્શન, બરાબર. અને એ છે હંડ કહી શકો અથવા હુન્ડ પણ કહી શકો છો. તો હુન્ડનો મહત્તમ ગુણાંક, હુન્ડનો મહત્તમ ગુણાંકતા એટલે કે ભ્રમણ નિયમ બહુ અગત્યનો છે, જોતા જજો, બરાબર છે. એ પહેલાં હું તમને કક્ષકો પણ કહી દઈશ. પેટા કક્ષકો માટે જ લાગુ પાડી શકાય છે, કક્ષાની વાત નથી કરતી. કક્ષકો જેમની ઉર્જા કેવી હોય છે? સમાન હોય છે. આપણે વાત કરીને ભાઈ 2s અને 2p ની ઉર્જા કેવી છે? સમાન. એ જ રીતે 3s, 3p અને 3d ની ઉર્જા પણ કેવી છે? એમની અંદર પણ શું છે? સમશક્તિક ડી જનરેટેડ, બરાબર. તો અહીંયા લખી દો p ની અંદર ડી જનરેટેડ કક્ષકો કઈ છે? px, py અને pz. d ની અંદર કઈ છે? તો d ની અંદર 5 છે ડી જનરેટેડ, dxy, dyz, dzx, બરાબર ને. એ જ રીતે હજી તમારે આગળ જવાનું છે. dx² - y² અને dz². 5 કક્ષકો, 5 ની અંદર 2 ઇલેક્ટ્રોન જાય એટલે d ની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન જાય? 10. એ જ રીતે f ની છે. f ની નામ નથી આપેલા, એમની પાસે કેટલી છે? 7. એટલે કે એમની અંદર હરેકની અંદર 2 ઇલેક્ટ્રોન જાય તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 14 ઇલેક્ટ્રોન એમની અંદર સમાય છે. એમણે જે વાત કરેલી છે કે ક્યારે પેરિંગ થશે અને ક્યારે નહીં, એ પણ આપણે જોવાનું છે. જોઈએ ઉદાહરણ સાથે જોઈએ, જેનાથી આપણે વધુ અંદાજ આવે અને વધારે આપણે સરળ રીતે સમજી શકીએ. આપણે લિથિયમ સુધી ઉદાહરણ લીધું હતું, પછી આવે છે બેરિલિયમની વાત. 4 નંબર ઉપર કોણ છે? બેરિલિયમ, બરાબર છે. તો 4 નંબર માટે ઇલેક્ટ્રોન રચના શું થશે? પહેલા s માં ઇલેક્ટ્રોન 1s2, ફરી પાછા 2s માં જશે 2 ઇલેક્ટ્રોન, પછી એમનો 4 ઇલેક્ટ્રોનની વાત અહીંયા થઈ ગઈ, બરાબર. 5 નંબર ઉપર કોણ છે? બોરોન. હવે ઇલેક્ટ્રોનની રચના ગોઠવો તમે. પહેલા ક્યાં ઇલેક્ટ્રોન જશે? 1s માં, 2 ઇલેક્ટ્રોન સમાશે એમાં, તો 1h2. પછી ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2 ભરાઈ ગયા, હવે જગ્યા નથી, 2s માં જશે તો 2s2. હજી એક ઇલેક્ટ્રોન વધે છે. બોરોન પાસે 5 હોય છે, 4 ની ગોઠવણી થઈ
તો પાંચમો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 2p માં. હવે આપણે જાણીએ છીએ કે 2p ની અંદર s ની અંદર કોઈ પેટા કક્ષકો નથી, પણ p ની અંદર 3 છે. બોક્સમાં બતાવું છું. px એ કોઈ તમે કહી શકો છો, py અને pz. તમે આમને પણ x કહી શકો, આમને y કહી શકો, આમને z કહી શકો, એમનું કોઈ મહત્વ રહેતું નથી. એમની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે એ અહીંયા જોવાનું છે. બરાબર. તો સમાન પેટાકોષ, બરાબર, નિયમ શું કહે છે? સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થશે નહીં. તો હુનનો નિયમ કોના માટે છે? ઇલેક્ટ્રોનના યુગ્મન માટે. યુગ્મન એટલે શું થશે? જોડકી. બરાબર ને? પોલીએ શું કીધું હતું? -1/2 અને +1/2. યાદ હશે તમને બધાને, ભ્રમણની વાત કરેલી હતી પોલીએ. તો 5 ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા. હવે એ ઇલેક્ટ્રોનને તમે જો અહીંયા સાઈડમાં બતાવી દઉં છું, આ રીતે પણ બતાવી શકો છો. નીચે તરફ સ્પિનમાં, ઉપર સ્પિન ને નીચેની સ્પિન તીરની નિશાની દ્વારા બતાવું છું શું બતાવે છે એમના ભ્રમણ, +1/2 અને -1/2. બરાબર. હવે કાર્બનની વાત કરવા, હવે હું આગળની 2s 1s અને 2s નથી બતાવતો કારણ કે કોમન થઈ જશે. પેલા 2 ઇલેક્ટ્રોન 1s માં, પછીના 2 ઇલેક્ટ્રોન 2s માં, પછી જે ફેરફાર થાય છે એ ડાયરેક્ટ તમને અહીંયા બતાવે. કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન, બરાબર. 4 ક્યાં જતા રહ્યા? 1s2 માં, 2s2 માં, ટોટલ થઈ ગયા 4. પછી ક્યાં આવશે? 2p ની અંદર 2 થશે. બોરોનમાં 1 ઇલેક્ટ્રોન આવી ગયું, તો 2p ની અંદર હવે અહીંયા વાત કરવાની છે હુનના નિયમની, કે હવે ઇલેક્ટ્રોન ક્યાં જશે? બરાબર છે. તો ઇલેક્ટ્રોન સૌ પ્રથમ શું રહેવાનો પ્રયત્ન કરશે? કે એ સિંગલ રહેવાનો પ્રયત્ન કરે છે. બધાની અંદર એકલા રહેવાનો પ્રયત્ન કરે છે. તો ડાયરેક્ટ એ અહીંયા આવતો નથી. ક્યાં જશે? સિંગલ રહેવાનો પહેલા પ્રયત્ન કરશે. થઈ ગઈ? બરાબર છે. હવે નાઇટ્રોજનની બાબતમાં વાત કરીએ આપણે. નાઇટ્રોજન પાસે 7 ઇલેક્ટ્રોન, આગળની 4 ભરાઈ ગયા, 1h2 2h2. પછી 2p ની અંદર 1 ઇલેક્ટ્રોન આવશે. કેટલા? 3. સમજો વાતને. 6 ઇલેક્ટ્રોન માટે 2p માં 2 હતા, તો 7 ઇલેક્ટ્રોન માટે 2p માં કેટલા થઈ જશે? 3. તો ફરી એ પાછું યુગ્મન નહીં થાય. યુગ્મન એટલે જોડકી નહીં બને. પહેલા શું રહેશે? સિંગલ રહેવાનો પ્રયત્ન કરે છે. તો સૌ પ્રથમ આ રીતે ગોઠવો. હવે આમને તમે ઊંધી સ્પિનમાં પણ બતાવી શકો છો, આમને તમે આ રીતે પણ બતાવી શકો છો. આ પણ સાચું છે, આ પણ સાચું છે, પણ તમે આવી રીતે ના બતાવી શકો. એક સ્પિન ઉપર, એક સ્પિન નીચે, ફરી ઉપર. સમાન સ્પિનથી સૌપ્રથમ ગોઠવાશે, પછી વિરુદ્ધ સ્પિનની અંદર વાત કરવાની રહેશે. હવે માનો કે ઓક્સિજનની બાબતમાં વાત કરીએ, તો ઓક્સિજનનું ઉદાહરણ અહીંયા આપું છું. ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન. પહેલો ઇલેક્ટ્રોન 1s2 માં, કારણ કે સૌથી ઉર્જા ઓછી એમની છે. 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, s ની અંદર 2 ઇલેક્ટ્રોન થાય. ફરી 2s ની અંદર 2 ઇલેક્ટ્રોન, 8 માંથી 4 જતા રહ્યા, 4 વધ્યા. 2p ની અંદર 6 ઇલેક્ટ્રોન, p ની અંદર કેટલા જાય? 6. અહીંયા ઉપર લખી દઉં છું. s ની અંદર 2 ઇલેક્ટ્રોન, p ની અંદર 6 ઇલેક્ટ્રોન, d ની અંદર 10 ઇલેક્ટ્રોન, કારણ કે d ની પેટા કક્ષકો કેટલી છે? 5. હરેકની અંદર 2 ઇલેક્ટ્રોન, તો કેટલા? 10. અને f ની અંદર 14 ઇલેક્ટ્રોન. તો જ્યાં પણ તમને s દેખાય 2 ઇલેક્ટ્રોન મૂકવાના, જ્યાં પણ p દેખાય ત્યાં 6. પછી હોય તો, બરાબર ને? જેમ કે કાર્બન પાસે 6 છે, તો 6 p ની અંદર નથી મૂકવાના. ઉર્જા ક્રમ યાદ રાખવાનો છે. પહેલા 1s માં, પછી 2s માં, પછી 2p માં, પછી 3s માં. તો ઓક્સિજનની અંદર વાત કરીએ તો 1h2 2h2 કોમન છે. p ની અંદર કેટલા જશે? બાકીના રહેલા 4 ઇલેક્ટ્રોન. જો ડાયાગ્રામ તો બતાવેલો તો આ p કક્ષકની વાત કરીએ. 3 પેટા કક્ષકો. સૌ પ્રથમ સિંગલ સ્પિનથી ગોઠવાઈ જશે, ઉપર અથવા નીચે. હવે ચોથા ઇલેક્ટ્રોનની વાત કરીએ. p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ચોથો ક્યાં જશે? તો કે હવે યુગ્મન થશે. હવે શું થશે? યુગ્મન, મતલબ કે હવે જોડકી બનશે, કારણ કે હવે જગ્યા છે નહીં. તો p જ્યાં સુધી નહીં ભરાય, જ્યાં સુધી p નહીં ભરાય ત્યાં સુધી 3s માં જવાનો નથી. તો હવે યુગ્મન થશે. પછી ઓક્સિજન પછી ફ્લોરિનની વાત કરો, તો ફ્લોરિનની અંદર 5 ઇલેક્ટ્રોન, ફરી પાછું 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. પછી 9 પછી 10 ની વાત કરો, બરાબર? તો 10 પછી ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે. તો આ રીતે હુનના નિયમ પ્રમાણે સમશક્તિ એટલે કે ડી જનરેટેડ જે કક્ષકો છે, બરાબર છે, તો ડી જનરેટેડ કક્ષકોની અંદર પેટાકોષ રહેલા છે. પી, ડી અને એફની અંદર. એસની અંદર કોઈ પેટાકોષ રહેલો નથી, બરાબર ને? કારણ કે એમનું ચુંબકીય ક્વોન્ટમાંકનું મૂલ્ય પણ એટલું શૂન્ય જ રહે છે. તો આ રીતે ઇલેક્ટ્રોન
જુદી જુદી કક્ષાની અંદર જુદા જુદા એનર્જી લેવલ ઉપર ઇલેક્ટ્રોન દાખલ થાય છે. રચના પણ મેં તમને ઓક્સિજન સુધી બતાવી દીધી છે, બુકની અંદર નિયોન સુધી 10 સુધી આપેલી છે, એકવાર તમે જોઈ લેજો. હજી ઘણી બધી ઇલેક્ટ્રોન રચના અપવાદ સ્વરૂપ છે. એ અપવાદ સ્વરૂપ કેમ છે તો કે એમના સ્થાયીતાના આધાર ઉપર. સ્થાયીતા એવું કહે છે તો સ્થાયીતાનો નિયમ પણ છે. સ્થાયીતા ક્યારે પ્રાપ્ત થાય તો સ્થાયીતા 2 ઇલેક્ટ્રોન રચના જ્યારે પૂર્ણ ભરાયેલ હોય. સ્થાયીતા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલ હોય અથવા કેવું હોય છે અર્ધપૂર્ણ. બરાબર ને? પૂર્ણ કોને કહેવાય ને અર્ધપૂર્ણ કોને કહેવાય તો આપણે વાત કરીએ. જો એસ ની અંદર અપવાદરૂપ છે ભાઈ. અપવાદ કોણ છે તો કે હાઇડ્રોજન, કારણ કે એમની અંદર એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર છે? અને એ સ્થાયીતા પણ પ્રાપ્ત કરે છે. હવે પી ની અંદર વાત કરીએ તો પૂર્ણ કોને કહેવાય? પી ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાય તો 6 જો હાજર હોય તો એને શું કહેવાય? પૂર્ણ ભરાય. તો એ પણ એ સ્થાયી છે. અને અર્ધપૂર્ણ ક્યારે થાય? અડધા અને અડધા ક્યારે થાય? 3. મતલબ પી ની અંદર જો 3 ઇલેક્ટ્રોન આવે મતલબ સિંગલ સિંગલ ને સિંગલ તો પણ એ સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તો આ વસ્તુ સમજવા જેવું છે કે પરમાણુની ધરાવાવસ્થાની ઇલેક્ટ્રોન રચના હંમેશા ઇલેક્ટ્રોનથી સૌથી ઓછી કુલ ઉર્જા સાથે સુસંગત છે. જેમ ઉર્જા ઓછી હશે એમ સ્થાયીતા વધારે હશે. બરાબર છે? તો સ્થાયીતા બીજા બધા બાબત પણ આધાર રાખે છે કે જેમ પૂર્ણ ભરાયેલ હશે એમ પણ સ્થાયી હશે અને અર્ધપૂર્ણ ભરાયેલ હશે તો પણ સ્થાયી હશે. હવે આ પી ની વાત થઈ ગઈ. ડી ની બાબતની અંદર વાત કરીએ તો જો 10 ઇલેક્ટ્રોન પૂરતા હોય તો એ પૂર્ણ ભરાયેલ છે. 5 ઇલેક્ટ્રોન હોય, બરાબર છે, આપણે એમની પણ બોક્સ દોરી દઈએ જેથી આપણે ખબર પડે. જેમ કે ડી ની અંદર 5 પેટાકોષ છે. બરાબર છે? પૂર્ણ ભરાવી પેલા અર્ધપૂર્ણની વાત કરીએ. અર્ધપૂર્ણ મતલબ બધાની અંદર સિંગલ ઇલેક્ટ્રોન, કાં તો +1/2 સ્પિનથી અથવા -1/2 સ્પિનથી. અને 10 ઇલેક્ટ્રોન આ સ્થાયી રચના છે ડી ની અંદર. 10 ઇલેક્ટ્રોનની વાત કરે તો વિરુદ્ધ સ્પિનથી ફરી પાછા 5 ભરી દેવાના. આ પણ સ્થાયી રચના છે. બરાબર છે? સમજ પડી તમને? હવે અપવાદરૂપ છે, કોપરની છે, ક્રોમિયમ છે, આવી ધાતુ છે, એમની સ્થાયીતા બાબતની અંદર જ વાત કરવામાં આવે તો પૂર્ણ ભરાયેલ ને અર્ધપૂર્ણ ભરાયેલ છે. કોપરની વાત કરવામાં આવે, ક્રોમિયમની વાત કરવામાં આવે તો આમની અંદર થોડીક અર્ધપૂર્ણ પ્રાપ્ત કરવા માટે અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એમની અંદર થોડા ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય છે. તો આ રીતે સ્થાયીતા બાબતની અંદર વાત થઈ ગઈ, એનર્જી બાબતની અંદર વાત થઈ ગઈ. નિયમો યાદ રાખવાના છે. નિયમોની સાથે સાથે બુકની અંદર ઇલેક્ટ્રોન રચના બધાની આપેલી છે. જુઓ, એમની અંદરથી શીખો, જાતે મહેનત કરો. અમુક તત્વની ઇલેક્ટ્રોન રચના જાતે લખો. જેમ કે મેં તમને ઓક્સિજન સુધી સમજાવી દીધી છે. બુકની અંદર નિયોન સુધી આપેલી છે. તમે આગળ વધો. સોડિયમની વાત કરો, બરાબર? નિયોન એટલે 10 સુધી આવી જશે. સોડિયમથી વાત કરો, મેગ્નેશિયમની વાત કરો. તો ઇલેક્ટ્રોન રચના જાતે લખો, જાતે ઇલેક્ટ્રોન આ ડાયાગ્રામ થોડાક દિવસ યાદ રાખજો, પછી તમને ઓટોમેટિક ગોખાઈ જશે. બરાબર છે? તો આજનું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે.